નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ, જ્યાં સાચા સમાચાર, સાચી રીત અને સાચા અવાજ મળે છે. આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના વિશાળ યોગ પ્રયોગથી ભરેલા સમાચાર, જ્યાં સંપૂર્ણ જિલ્લો બન્યો યોગમય. જામનગર જિલ્લામાં યોગનો મહાપર્વ, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ યોગાભ્યાસ કરી એક પૃથ્વી એક સ્વાસ્થ્યના સંદેશને સાકાર કર્યો. જામનગર જિલ્લામાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે અને રાજ્યના સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે ઉત્સાહભેર ઉજવાયો. આ મહત્વપૂર્ણ દિવસે સમગ્ર જિલ્લામાં 1390 સ્થળો પર યોગ દિવસની ઉજવણી થઈ, જેમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ યોગાભ્યાસ કર્યો. યોજનાનું વિશાળ ક્ષેત્ર એ હતું કે પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓ તમામે યોગદિવસમાં સહભાગિતા નોંધાવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માત્ર યોગાસન નહીં પરંતુ સમગ્ર વાતાવરણને ઉર્જાવાન અને સંતુલિત બનાવી દીધું. વિશેષ કાર્યક્રમો, માર્ગદર્શન સત્રો અને યોગ ડેમો થકી યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો વિશે વિસ્તૃત જાગૃતિ ફેલાઈ. આ પ્રસંગે યોગને દૈનિક જીવનશૈલીમાં અપનાવવા માટે વિશેષ અપીલ પણ કરવામાં આવી. ઉલ્લેખનીય છે, રાજ્ય સરકાર અને રાજ્ય યોગ બોર્ડના સહયોગથી ગુજરાતભરમાં ખાસ આયોજન કરાયું હતું અને શાળાઓ, કોલેજો સુધી યોગનો પ્રસાર થયો. તો દર્શક મિત્રો, આજનો દિવસ રહ્યો રાજ્યના શિક્ષણ ક્ષેત્રે યોગના દ્રઢ સંકલ્પનો પુરાવો. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાઓએ યોગનો અભ્યાસ કરીને માત્ર આરોગ્ય નહીં પણ સંસ્કૃતિ સાથેનો સંબંધ વધુ મજબૂત કર્યો. આપ સૌનો દિલથી આભાર. જોતા રહો, સંકળાયેલા રહો જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ સાથે. ફરી મળીશું નવા અને અસરકારક સમાચાર સાથે. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય યોગ, જય હેલ્થ. ધન્યવાદ.